તમે તમારી સાથે સદવ્યવહાર કરો. તમે ઈશ્વરના પ્રતિનિધિ છો. તમે સર્વશ્રેષ્ઠ વિભૂતિના પુંજ છો. તો તમને કયો હક છે કે તમે તમારી જાતને દિનહીન કે અભાગ્યા સમજો? તમે ઈશ્વરનું અપમાન ન કરી શકો. ઈશ્વરત્વ એ સંસારની મૂળ ક્રિયાત્મક શક્તિ છે. સંસારમાં જે બધા પ્રત્યે સત્ય, સુંદર અને શિવ બની શકે છે તે ઈશ્વરત્વના સંસ્કાર તમારા રક્ત અને માંસમાં દોડી રહ્યા છે. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1952, પૃષ્ઠ 8.